આગામી ગણેશ ચતુર્થીના તહેવારને ધ્યાનમાં રાખીને ગણપતિના સ્થાપન માટેની પ્રતિમા બનાવતા સ્થાનિક કલાકારો ભુજમાં આવી પહોંચ્યા છે, જે અંતર્ગત પ્રતિમા બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે મોટાભાગે ગણેશ ચતુર્થી સુધી સતત જોવા મળશે। ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રતિમા બનાવવાના કાચા માલના બજાર ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે આ વર્ષે ગણપતિની પ્રતિમામાં 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીનો ભાવ વધારો આવી શકે છે। ગણપતિની પ્રતિમા બનાવવા પાછળ કલાકારોનો આખો પરિવાર રોકાયેલો હોય છે અને જેમાં સૌથી વધારે શણનો ઉપયોગ થાય છે, જે કેરેલાથી મંગાવવામાં આવે છે। ગત વર્ષે જે પ્રતિમા 2000 થી 2500 રૂપિયામાં મળતી હતી, તેમાં આ વર્ષે 1000 રૂપિયાનો વધારો થઈને 3000 થી 3500 પ્રતિ એક પ્રતિમાના ભાવે વેચાવાનું આયોજન સ્થાનિક કલાકારો કરી રહ્યા છે। ગત વર્ષે કાચા માલના બજાર ભાવમાં વધારો જોવા મળતો ન હતો, પરંતુ મૂર્તિનું વેચાણ ઓછું થયું હતું, જેના કારણે ઉત્પાદન ખર્ચ ઓછો થયો હોવા છતાં પણ મૂર્તિનું વેચાણ પૂરતા પ્રમાણમાં ન થતાં સ્થાનિક કલાકારોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો। ત્યારે આ વર્ષે સ્થાનિક કલાકારો મૂર્તિ બનાવવાના કામમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધીની ગણપતિની અલગ અલગ આસન અને મુદ્રા ધરાવતી મૂર્તિઓ બનાવવાનું કામ શરૂ કર્યું છે। આ વર્ષે વધારો થાય અને મૂર્તિનું વેચાણ થાય તેવી આશા અને અપેક્ષાઓ પણ સ્થાનિક કલાકારો રાખી રહ્યા છે। મારું નામ હિંમતભાઈ છે, માંડવીના રહેવાસી છે। છેલ્લા 25 વર્ષથી અમે ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ। પહેલાં વિડીગરને બનાવીએ, હવે તાલુકા પંચાયત માંડવી રોડ આગળ છે, 5 વર્ષથી અહીં બનાવીએ છીએ। ત્યારે નવા મોડલમાં જો રામ ભગવાનવાળા છે, પછી મહાદેવમાં છે, રાજગાદીમાં છે, રાજા મૂર્તિ છે, પછી એમાં ઘણા બધા અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે। એમાં ઓમવાળી છે, શ્રીવાળી છે, ઉંદરવાળા પણ છે, ઘણા બધા સ્વરૂપમાં છે બાપા। એમ આપણા કને 1 ફૂટથી કરી 9 ફૂટ સુધી છે। અત્યારે 4 ફૂટ, 5 ફૂટ, 6 ફૂટ એ રીતે વધારે છે। એમ મોટામાં ઓછી છે, મોટામાં નથી હાલતી, એટલે પછી 4 ફૂટ 5 ફૂટ મિનિમમ બસ। મહેનત તો જોવો ને કે રાત દિવસ કરીને 2-2.5 મહિના સુધી મહેનત કરીએ તો બાપાની મૂર્તિ રિપેર કામમાં પહોંચી શકીએ। એમ સખત રાત દિવસ 2 મહિના સુધી મહેનત કરીએ તો પહોંચી શકાય। બરાબર છે લોકોનો, પણ હવે આ મોંઘવારીના હિસાબે બધામાં અત્યારે બધા હરેક કોઈ વસ્તુ વધારો જ છે, કોઈમાં ઘટાડો છે જ નથી, એટલે એ પ્રમાણે હાલે છે। બરાબર છે, પણ એટલી જેવું બધી નીકળી જાય એવું નથી, બચી જાય છે મહેનત, એટલે હજી ઘણી બાકી છે। લોકો વધારે જો ડગરુ સાઈડમાં છે, લાલબાગના રાજા છે, રાજગાદીમાં છે, એ રામ ભગવાનવાળા છે, રામલલા છે, એમાં વધારે માંગ છે। રામ મંદિરવાળા છે, એવા વધારે માંગ છે। ભાવથી જુઓ ને 251થી કરી અને 15051 સુધીની મૂર્તિ મળી જાય। એમ બધી અલગ અલગ પ્રકારની, પછી જેવા મોડેલ એમ